નમસ્કાર, હું ગાયત્રી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુર ન્યૂઝ. વડોદરા શહેરમાં જે પશ્ચિમ વિસ્તાર છે સેવાસીમાં રામા ઇવેન આવેલું છે ત્યાં વહેલી સવારથી જ આગનો બનાવ બન્યો છે. જાડે બ્લુ કરીને જે કોમ્પ્લેક્સમાં સેકન્ડ ફ્લોર પર કહી શકીએ શોરૂમ છે તેમાં આગ લાગેલી છે. સાથે જ વડોદરા શહેરની જે ફાયર બ્રિગેડની ટીમ છે હાલ અહીંયા ઉપસ્થિત છે ને ફાયર બ્રિગેડની ટીમ બતાવી દઈએ કે 2 કલાકથી અહીંયા કામગીરી કરી રહી છે ને જે આગ લાગ્યો છે તેના ઉપર પાણીનો મારો ચલાવી રહી છે ને આગને કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે. દૃશ્યમાં જોઈ રહ્યા છો તમામ ફાયર બ્રિગેડની ટીમ હોય, પોલીસની ટીમ હોય, એમ્બ્યુલન્સની ટીમ, તમામ જે ટીમ છે અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી જ સેવાસી વિસ્તારમાં જાડે બ્લુ કરીને જે શોરૂમ છે તેમાં આગનો જે બનાવ છે તે બનેલો છે. કપડાની શોરૂમ છે તેમાં આગનો બનાવ બન્યો છે. ફાયર બ્રિગેડની ટીમ જે છે અહીંયા ઉપસ્થિત છે. હજી પણ તેમના દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહ્યું છે. સેવાસી વિસ્તારમાં જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા જે કામગીરી છે તે હાલ હજી સુધી કરવામાં આવી રહી છે. 2 કલાકથી જે કામગીરી છે ફાયર બ્રિગેડની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. તમે ક્યારથી અહીંયા છો? શું બનાવ બન્યો છે? હું તો અવડે જ આવ્યો છું, 5-10 મિનિટ થઈ છે એવું છે. અચ્છા, ફર્સ્ટ ફ્લોરથી લઈને સેકન્ડ ફ્લોર સુધી જે આગનો બનાવ છે તે બન્યો છે. તેના માટે જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવીને કામગીરી કરવામાં આવી રહી છે. કહી શકીએ કે ઓપ્શનલ જે રૂટ છે તે ચૂનવામાં આવ્યો છે કારણ કે મોટા પાયે જે આગ લાગવી હતી તેના કારણે જે ફાયર બ્રિગેડની ટીમ જે છે તેમના દ્વારા કામગીરી સતત 2 કલાકથી જ કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે. તમે અહીંયા હતા પહેલાથી? શું બનાવ બન્યા છે અહીંયા તમે ઉપસ્થિત છો? હા, એકચ્યુઅલી અમારો અહીંયા જેડબ્લુનો સ્ટોર છે. તો જેડબ્લુ વિશે તો બધાને ખ્યાલ જ છે ઓલ ઇન્ડિયામાં, રાઈટ? તો બરોડામાં બીજો સ્ટોર અમારો હતો, પણ હમણાં મોર્નિંગમાં અમને ઇન્ફોર્મેશન આવી કે સ્મોક બહુ નીકળી રહ્યો છે, ધુમાડો નીકળી રહ્યો છે. તો એના કારણે જેવી રીતે સિક્યુરિટી દ્વારા ને એમના દ્વારા અમને ઇન્ફોર્મેશન મળી તો અમે બધા અહીંયા આવી ગયા. ફાયર ફાઈટર્સ બી અહીંયા હતા. તો હજુ પ્રાયોરિટી બેઝ પર હમણાં સ્ટેટસ ચાલી રહ્યું છે કે શું છે, બટ ફાયર અત્યારે અંડર કંટ્રોલ છે, બટ સ્મોક હજુ બહુ છે. એટલે એક્ઝેક્ટ કોઝ ઓફ ફાયર તો હજુ જાણવા નહીં મળ્યું, બટ લેટ્સ ટ્રાય કે
જલ્દીથી આ બધું ઓકે થઈ જાય અને જે અમે બરોડાની અંદર ઇન્ડિયાની અંદર જેટબ્લુ કસ્ટમરને સર્વિસ આપે છે એના માટે અમે ફરી પાછા તરત રેડી થઈ જઈશું એટલું પ્રાર્થના. ના એવું કાંઈ નથી, બિકોઝ સ્ટોર બંધ હતો અને બીજું કોઈ એવું માણસોની કે એવું કોઈ પ્રોબ્લેમ નથી. હા, અમારા સ્ટોરને નુકસાન જરૂર થયું છે, એમાં સ્ટોકને રિગાર્ડિંગને ઘણું બધું નુકસાન હશે. કેટલું હશે એટલું પણ હજુ આઈડિયા નથી, બટ દેટ ઇઝ શ્યોર કે કસ્ટમર સર્વિસ આપવા માટે અમે ફરી પાછા બહુ જલ્દી રેડી થઈ જઈશું. તમારી શુભકામનાઓ અને પ્રાર્થના જાતે રાખશું. થેન્ક યુ. સદનસીબે કોઈ જાનહાનિ નથી કહી શકાય, પરંતુ જે ફાયર બ્રિગેડની ટીમ છે હજી પણ સ્મોક જે છે સ્ટોરની જે શોરૂમ છે તેની અંદર છે તેના ઉપર જે કામગીરી છે તે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાનો જે બનાવ બન્યો છે તેને લઈને કહી શકીએ કે મોટી સંખ્યામાં લોકટોળા પણ અહીંયા જોવા મળી રહ્યું છે. સદનસીબે કોઈ પણ જાનહાનિ જે શોરૂમ છે તેમાં નથી થઈ. સવારથી જ જે સ્મોક છે તે નીકળી રહ્યો હતો, તેના કારણે જેવી રીતે સ્ટોરના ઓનર છે તેમને જાણ થઈ, ત્યારબાદ જે આગનો બનાવ હતો તેના માટે ફાયર બ્રિગેડની ટીમ 1, 2, 3 જે ફાયર બ્રિગેડની ગાડી છે તે અહીંયા ઉપસ્થિત છે, તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આગ પર જે કાબુ છે તે મેળવી લીધી છે અને હવે જે કહી શકીએ કે જે શોરૂમ છે તેમાં વધારે સ્મોક છે તેના ઉપર પણ જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહ્યું છે. નજીકના સવારથી જ જે આ બનાવ બન્યો હતો તેના માટે સતત જે ફાયર બ્રિગેડની ટીમ છે અત્યાર સુધી તેમનું જે કામગીરી છે તે કરી રહી છે. સદનસીબે કોઈ પણ જાનહાનિ નથી થઈ. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.